શિયાળાની ઋતુની તાજી તાજી તુવેરમાંથી સૌની મનપસંદ સ્વાદિષ્ટ હેલ્ધી અને ગુણકારી આવી કચોરી બનશે એ તમે વિચાર્યું પણ નહીં હોય. ચાલો બનાવીએ ક્રિસ્પી અને અંદરથી મસાલેદાર સ્વાદિષ્ટ લીલી તુવેરની કચોરી. તો આવી ગયું ને છોતા જ મોંમાં પાણી. તો સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ પર. તો ચાલો રેસીપીમાં આગળ વધીએ. અહીં મેં 1 kg જેટલી લીલી તુવેર લીધેલી હતી. તેના આ રીતે ફોલીને દાણા કાઢી લીધેલા છે. બધી જ તુવેરના દાણા નીકળી ગયા છે. અને ત્યારબાદ આપણે ચેક કરી લઈશું કે કોઈ દાણો સડેલો હોય કે ખરાબ હોય તો તેને આપણે દૂર કરી લઈશું. અને અહીં મેં મીડિયમ સાઇઝના 3 બટેકા લીધેલા છે, જેને કુકરમાં એડ કરી 1 કપ પાણી નાખીશું અને મીડિયમ અથવા તો વધારે ગેસની આંચ ઉપર આપણે તેને બફાવવા માટે મૂકી દઈશું. બટેકા બફાય ત્યાં સુધી આપણે અહીં કટર અથવા તો મિક્સર જારની મદદથી તુવેરના દાણાને અધકચરા ક્રશ કરી લઈશું. અહીં કટરમાં મેં તુવેરના દાણા એડ કરીને આ રીતે અધકચરા ક્રશ કરી લીધેલા છે અને સરસ મજાનું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. હવે આપણે ચેક કરી લઈએ કે બટેકા બફાઈ ગયા છે કે નહીં. 3 થી 4 જેટલી સીટી વાગી છે અને બટેકા પણ પરફેક્ટ બફાઈ ગયા હતા, જેની છાલ ઉતારીને આ રીતે મેં પીસી લીધેલા છે. હવે આપણે કચોરીમાં એડ કરવાના મસાલાઓ જોઈ લઈએ. અહીં જે ચમચી છે તે 1 ટીસ્પૂન બરાબર છે. અહીં 2 ચમચી જેટલા મેં સફેદ તલ લીધેલા છે, 1 ટીસ્પૂન જેટલા મેં વરિયાળી લીધેલી છે, 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો લીધેલો છે અને નાનો એવો આદુનો ટુકડો લીધેલો છે. હવે આ આદુના ટુકડાને આપણે છાલ કાઢી લઈશું અને ત્યારબાદ 3 થી 4 જેટલા મેં મીડિયમ સાઇઝના લીલા મરચાં લીધેલા છે અને આદુ અને મરચાંને મિક્સર જારમાં ક્રશ કરી લઈશું અથવા તો કટરની મદદથી આ રીતે અધકચરા ક્રશ કરી લીધેલા છે. અને સાથે સાથે 2 લીંબુનો રસ પણ કાઢી લીધેલો છે અને સાથે આપણે મસાલાઓ પણ લઈ લઈશું જે વઘાર માટે ઉપયોગી થશે. હવે આપણે વઘાર કરતા પહેલા કચોરી માટેનો લોટ બાંધી લઈએ. અહીં 500 ગ્રામ જેટલો ઘઉંનો લોટ અને 500 ગ્રામ જેટલો મેંદાનો લોટ લઈ 1/4 કપ જેટલું આપણે તેલ એડ કરીશું અને 1 ટીસ્પૂન જેટલા અજમા લીધેલા છે, જેને હાથમાં લઈ 2 હાથ વડે આ રીતે મસળી લઈશું અને તેને પણ આપણે લોટમાં એડ કરી દઈશું. સાથે સાથે 1 and 1/4 ટીસ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે. હવે આ બધા જ ઇન્ગ્રેડિયન્ટને આપણે લોટ સાથે મિક્સ કરી લઈએ. મિક્સ થઈ જાય એટલે આપણે થોડું પાણી લઈશું. હાથમાં 1 થી 2 ટેબલસ્પૂન જેટલું પાણી લઈશું અને લોટમાં એડ કરીશું અને લોટને આ રીતે આપણે ભેગો કરીશું. આ પ્રોસેસ આપણે ત્યાં સુધી કરવાની છે જ્યાં સુધી બધો જ લોટ ભેગો થઈ જાય. થોડું થોડું પાણી હાથમાં લેતા જઈશું અને લોટને આ રીતે મસળતા જઈશું. આપણે અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખશું કે અહીં જે આપણે લોટ બાંધવાનો છે તે રોટલી જેટલો ઢીલો પણ નહીં અને ભાખરી જેટલો કઠણ પણ નહીં, એ રીતે બાંધીશું. અહીં ધીરે ધીરે બધો જ લોટ ભેગો થઈ ગયો છે અને હવે આપણે તેને થોડીવાર આ રીતે મસળતા રહીશું. આ રીતે મસળીશું એટલે બધો જ લોટ એકદમ સરસ રીતે ભેગો થઈ જશે. લોટ બાંધવા માટે મારે 1.5 થી 2 કપ જેટલા પાણીનો ઉપયોગ થયો છે. હવે આપણે ચેક કરી લઈએ કે આ રીતે આપણે આંગળી વડે દબાણ આપીશું તો થોડુંક વધારે જોર કરવું પડશે. તો એ રીતનો આપણે લોટ બાંધવાનો. હવે તેમાં 1 થી 2 ટીસ્પૂન જેટલું તેલ એડ કરી એક ડીશ ઢાંકી આપણે તેને રેસ્ટ કરવા મૂકી દઈએ. અહીં ગેસની ફ્લેમ ચાલુ કરી તવલી મૂકી તેમાં 1/4 કપ જેટલું મેં તેલ એડ કર્યું છે. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં 1 ટીસ્પૂન જેટલું જીરું એડ કરી દઈશું. ત્યારબાદ 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી દઈએ અને 1 ટીસ્પૂન જેટલી આપણે વરિયાળી લીધેલી હતી તે પણ એડ કરી દઈએ. આ દરમિયાન આપણે ગેસની ફ્લેમ ધીમી અથવા તો મીડિયમ રાખીશું અને સાથે સાથે 2 ટીસ્પૂન જેટલા સફેદ તલ લીધેલા હતા તે પણ એડ કરીને આ રીતે આપણે તેને થોડીવાર ફેરવીશું. ધીરે ધીરે તલ તળતળ તળતળ કરીને ફૂટવા લાગે એટલે તરત જ આપણે જે લીલી તુવેરને પીસી લીધેલી હતી તે એડ કરી દઈએ અને બરાબર બધા જ મસાલાઓ સાથે તેને ચમચાની મદદથી આ રીતે મિક્સ કરી લઈએ. આ દરમિયાન આપણે ગેસની ફ્લેમ મીડિયમ અથવા તો ધીમી રાખીશું. બધા જ મસાલાઓ ભેગા થઈ જાય એટલે 1 ટીસ્પૂન જેટલું આપણે મીઠું એડ કરી દઈએ અને તેને આ રીતે મિક્સ કરી લઈએ. આ રીતે આપણે ચમચાની મદદથી આપણે તેને ફેરવતા રહીશું અને બધા જ મસાલાઓ મિક્સ થઈ ગયા છે. હવે આપણે તેમાં ગરમ મસાલો એડ કરી દઈશું. સાથે સાથે 2 ટીસ્પૂન જેટલી ખાંડ પણ એડ કરી દઈએ. 1 ટીસ્પૂન જેટલું જીરું એડ કરી દીધું છે અને 1/2 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરી દીધો છે. હવે આ બધા જ મસાલાઓને ફરી પાછા આપણે સ્ટફિંગ સાથે મિક્સ કરી લઈશું અને આ રીતે ચમચાની મદદથી આપણે તેને ફેરવતા રહીશું જેથી સ્ટફિંગ છે તે કઢાઈ સાથે ચીપકી ન જાય. અને આપણે તેને ત્યાં સુધી ફેરવતા રહેવાનું છે જ્યાં સુધી આ લીલી તુવેર એકદમ સરસ રીતે શેકાઈ ન જાય. આ રીતે થોડીક શેકાઈ જાય એટલે આપણે તેમાં બાફેલા બટાકાને પીસીને રેડી કરેલા હતા તે લઈશું અને તેને હાથમાં આ રીતે લઈ અને સ્ટફિંગમાં એડ કરી દઈશું. આ રીતે બધા જ બટેકું એડ કરીને ચમચાની મદદથી ખૂબ જ સારી રીતે તેને મિક્સ કરી લઈશું.
આ રીતે બાફેલું બટેકું એડ કરવાથી સ્ટફિંગનો ટેસ્ટ પણ ખૂબ સારો આવે છે અને જે છૂટું છૂટું સ્ટફિંગ હોય છે તે એકદમ ભેગું ભેગું થઈ જાય છે. આ રીતે એકદમ સરસ રીતે આપણે ધીરે ધીરે સ્ટફિંગને આ રીતે કાપતા જઈશું અને ભેગા કરતા જઈશું. એ રીતે આપણે બટેકાને સ્ટફિંગ સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. અને આપણું સ્ટફિંગ પણ એકદમ સરસ રીતે શેકાઈ ગયું છે. અને હવે આપણે લાસ્ટમાં જે 2 લીંબુનો રસ કાઢેલો હતો તે એડ કરી દઈશું. આપણે અહીં એક વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે લીંબુનો રસ આપણે લાસ્ટમાં જ એડ કરવાનો છે. અને લીંબુનો રસ એડ કર્યા બાદ આપણે બરાબર તેને મિક્સ કરી લઈશું. અને ધ્યાન રાખીશું કે કચોરી બનાવતી વખતે આપણે સ્ટફિંગમાં ખટાશ અને મીઠાશ આગળ પડતા રાખીશું, જેનાથી ટેસ્ટ ખૂબ સારો લાગે છે. સરસ મજાનું કચોરી બનાવવાનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી આપણે જે લીલા ધાણા કટ કરેલા હતા તે પણ સરસ રીતે આપણે તેની ઉપર એડ કરી દઈશું. હવે આપણે કચોરીને તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દઈએ. તો અહીં ગેસની ફ્લેમ ચાલુ કરી તવલી મૂકી મેં તેમાં તેલ એડ કરી દીધું છે. અને આ દરમિયાન આપણે ગેસની ફ્લેમ મીડિયમ અથવા તો ધીમી રાખીશું. અને હવે તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે કચોરી બનાવી 15 થી 20 મિનિટ જેટલો ટાઈમ લાગ્યો છે. અને લોટે પણ ખૂબ જ સારું એવું રેસ્ટ કરી લીધેલું છે. અને આપણે 1 થી 2 ટેબલસ્પૂન જેટલું ઓલરેડી એમાં તેલ એડ કરી દીધું હતું. તેમાં આપણે લોટને આ રીતે કન્ટિન્યુ મસળીશું થોડી વાર. લોટ મસળાઈ ગયો છે અને તેમાંથી થોડો લોટ લઈ હાથની મદદથી આ રીતે થોડી વાર મસળીને લોવો બનાવીશું. અહીં મારે મીડિયમ સાઇઝની કચોરી બનાવવાની છે એટલે મેં આટલો લોટ લીધેલો છે. અહીં તમારે જેટલી નાની મોટી કચોરી બનાવી હોય તેટલો લોટ લઈ ત્યારબાદ પાટલી અને વેલણની મદદથી આ રીતે ગોળ આકારમાં વણી લઈશું. હવે આપણે કચોરી માટેનું જે સ્ટફિંગ રેડી કર્યું હતું તે લઈશું. અને તેમાંથી ચમચીની મદદથી થોડુંક સ્ટફિંગ લઈ આ રીતે આપણે મૂકીશું. અને ત્યારબાદ હાથની મદદથી આપણે સરસ મજાની કચોરી બનાવીશું. એક હાથ વડે આપણે આ રીતે વાળતા જઈશું અને બીજા હાથ વડે ધીરે હળવું આપણે દબાણ આપતા જઈશું. આ રીતે દબાણ આપવાથી એકદમ સરસ રીતે ચીપકી જાય છે. અને આ રીતે આખી જ કચોરીની બોર્ડરને કવર કરી લઈશું. આ રીતે કવર થઈ ગયા બાદ સ્ટફિંગને હળવું ટેપ કરી બંને બોર્ડરને એકદમ સરસ રીતે ચિપકાવી દઈશું, જેથી તળતી વખતે કચોરી ખુલી ન જાય, તેલ પણ ખરાબ ન થઈ જાય અને કચોરી પણ ખરાબ ન થઈ જાય. અને બોર્ડરને આ રીતે ભેગી કરી હળવો વળાંક આપી આ રીતે ટેપ કરી દઈશું. અને એકદમ સરસ મજાની કચોરી તૈયાર થઈ ગઈ છે. અને આ રીતે આપણે બધી જ કચોરી બનાવી લઈએ. અને હવે આપણે ચેક કરી લઈએ કે આપણું તેલ ગરમ થયું છે કે નહીં. તો આ રીતે થોડોક લોટ લઈ આપણે તેલમાં એડ કરતાની સાથે તળાઈને તરત જ આ રીતે ઉપર આવી જાય એટલે કચોરી તળવા માટેનું તેલ એકદમ પરફેક્ટ છે. હવે આપણે જે કચોરી બનાવી હતી તે મૂકશું. અને આ દરમિયાન ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દઈશું. હાથ વડે ન ફાવે તો ચમચામાં આ રીતે મૂકીને તમે તેલમાં મૂકી શકો છો. ધ્યાન રહે કે તેલ ઉડે નહીં અને દાજી ન જવાય. અને ત્યારબાદ હવે આપણે ગેસની ફ્લેમ થોડી વધારીશું અને આ રીતે આપણે ચમચાની મદદથી સતત ફેરવતા જઈશું અને કચોરી તળી લઈશું. અહીં આપણે કચોરી બ્રાઉન કલરની અને ગુલાબી કલર પકડાઈ જાય ત્યાં સુધી આપણે તળીશું. અને ધીરે ધીરે કચોરી બ્રાઉન કલર પકડવા લાગી છે અને આપણી કચોરી એકદમ સરસ રીતે તળાઈ ગઈ છે, જેને આપણે એક ડીશમાં સર્વ કરી લઈએ. તૈયાર છે ગરમા ગરમ લીલી તુવેરની કચોરી, બહારથી ક્રિસ્પી અને અંદરથી મસાલેદાર. અને ઘરના બધા જ ખાઈને ખુશ થઈ જાય એવી રેસીપી. લીલવા કચોરીને તમે ખજૂર આમલીની ગળી ચટણી, કોથમીર મરચાં ફુદીનાની ચટણી અને દહીં સાથે ખાઈ શકો છો. જો તમને પણ આવી ઘરગથ્થુ રેસીપી ગમે છે તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને આજની રેસીપી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી જ અને ચટાકેદાર રેસીપી સાથે. ત્યાં સુધી જોતા રહો રિદ્ધિસ કુકિંગ કિચનની રેસીપી અને રાંધતા રહો. ધન્યવાદ.